મિત્રો મારે વાત કરવી છે તારીખ 7 તારીખ જ્યારે સૌથી વધારે વરસાદ પડ્યો હતો ને એ દિવસની. એ દિવસે આ બધા વિડીયો છે ને મોબાઈલ બંધ થઈ ગયા હતા એટલે વિડીયો મળ્યા નહોતા. આજે અમને વિડીયો મળ્યા છે એટલે મારે આ વિડીયો બનાવવો પડે એવો છે, કારણ કે બધાને હકીકત ખબર પડે કે કેટલા લોકો ફસાયેલા હતા ને કઈ રીતે એ લોકોને બહાર કાઢ્યા. તમે જોઈ રહ્યા છો ને, આ એક મારવાડી ગ્રુપ છે, માજીસા ગ્રુપ. એ છેલ્લા 4 કલાકથી આ રીતે સેવા કરતું હતું. એટલે સામે છે ને પ્રયોસા ડ્રીમ છે તો ત્યાંના રહેવાસી જે છે ને લોકોએ ભેગા થઈને પોતાના કપડાની જે દોરીઓ હતી તોડીને બધી દોરીઓ આપી દીધી એમને, અને એ લોકો આ રીતે બાંધે છે. તમે જોઈ રહ્યા છો ને એ પ્રમાણે બાંધ્યા પછી આ રીતે અલગ અલગ થાય છે. પછી એમાંથી એક આપણે વિનોદભાઈ પટેલ છે જે ફાયરમાં નોકરી કરે છે. એ દૂરથી જઈને જેમ કે 200 મીટર દૂરથી તરીને પછી દોરી પકડીને સામે આ રીતે જાય છે અને સામે થાંભલે બાંધવાની હોય છે. પણ પાણીનો વેગ એટલો બધો વધારે હોય છે ને કે ત્યાં જવું બહુ મુશ્કેલી હોય, પણ એમને બહાદુરી બતાવીને આ લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. અને આ જે લોકો ફસાયેલા છે ને એ છેલ્લા 4 કલાકથી એક જ કહેવાય ને એક જ સ્થળ ઉપર 25 જણા એકબીજાનો હાથ પકડીને થોડું બી હલે ને તો બધા જ ડૂબી જાય ને એટલો પ્રવાહ હતો, તો બી શાંતિથી ઊભા રહ્યા. એના પછી તમે જોઈ રહ્યા છો ને એ પ્રમાણે એકદમ બહાદુરીથી વિનોદભાઈ તરીને સામેની સાઈડ ગયા અને દોરી ત્યાં બાંધી દીધી. બાંધી દીધા પછી તમે જોઈ રહ્યા છો એક પછી એક શાંતિપૂર્વક બધાને લઈને આવે છે. પાછા જવાનું, એમને લઈને આવવાનું. આ બાજુ એપાર્ટમેન્ટમાંથી બધા લાઇટ મારે જેને જે જોઈએ. પછી એમાં ફસાયેલા હોય ને તો એ લોકોના કોલ લાગતા નહોતા, એટલે બધાને બોલાવીને પહેલાં તો કોલ કરાવીએ કે ભાઈ તમારા ઘરે ફેમિલીને કેવું છે. પાણી પીવડાવ્યું બધાને, જે ભૂખ્યા હતા એમને મતલબ ખાવાનું બી આપ્યું. અને બહુ બધા લોકો હેરાન થઈ ગયા હતા. પણ આ રીતે ફાયરવાળા તો પછી એ લોકો ફાયરની ટીમ પણ આવી ગઈ. તો આ રીતે આટલા બધા લોકોની જો સહાય કરી તમે જોઈ રહ્યા છો ને, ઘણી એના પછી બીજા 150થી 200 જણા લોકોને આમથી આમ કરેલા હતા. અને એકદમ સફળતાપૂર્વક આ કાર્ય થઈ ગયું અને બધાનો જીવ બચી ગયો. અને તમે જુઓ ને તો બધા એટલા ખુશ હતા ને, કારણ કે બધાને એવો ડર હતો કે ભાઈ અમે લોકો વચ્ચે ફસાયેલા છે તો ક્યારે નીકળીશું. પણ બધાએ શાંતિથી એકદમ સમજી વિચારીને બધું કર્યું અને આ રીતે લોકોના જીવ બચાવ્યા. તો મારે ધન્યવાદ એવો કહેવો છે કે જે સૌથી પહેલી ટીમ હતી મારવાડી ગ્રુપ, એના પછી એસપીજીના મેમ્બર હતા, એના પછી ફાયર ટીમ. તો આ બધાને દિલથી આભાર, અને પ્રયોસા ડ્રીમ એના બધા સભ્યોને બી દિલથી આભાર. ખરેખર માનવતા જીવતી હોય ને તો આ રીતનો પ્રોબ્લેમ આવે ને તો કોઈ દિવસ કંઈ પ્રોબ્લેમ થશે નહીં. મિત્રો આજે છે ને આ તમે જોઈ રહ્યા છો ડિંડોલી ફાયર ટીમ છે. તમે જોઈ રહ્યા છો બહુ બધા લોકોનું સ્થળાંતર કર્યું છે અને ગર્વનો અનુભવ અમે લોકો આજે અમને લાગે છે કે ખરેખર આ રીતનો સપોર્ટ જો બધાને મળતો રહે ને તો કોઈ દિવસ કોઈ માણસ ફસાશે નહીં. તમારું બધાનું શું કહેવું છે ભાઈ? વિનુભાઈ, અમારી તો ફરજ હતી યાર રેસ્ક્યુ કરવાની. બરોબર. પાણી જોયું અમે એટલે અમે રેસ્ક્યુ કરવા ફરીને અમારા સ્ટાફ સાથે આવી ગયા. અને અમારી ફરજ જાનહિત માટે અમે તત્પર તૈયાર છીએ.